ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. ચૌધરી સાહેબની બદલી થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. ચૌધરી સાહેબની બદલી થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા પ્રાંત અધિકારી તથા રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં અલગ અલગ ગામોમાંથી આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે એમ.જે. ચૌધરી સાહેબે કરેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી અને પાઘડી શાલ પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું અને આવેલા તમામ લોકોએ પીઆઈનું સ્વાગત કર્યું હતું અને સૌએ સાથે મળી ભોજન પણ લીધું હતું। આપણા એસડીએમ સાહેબ શ્રી, સમાજના તમામ રાજકીય તેમજ સામાજિક આગેવાનો, અલગ અલગ ગામેથી પધારેલા સરપંચશ્રીઓ, પોલીસ મિત્રો, પત્રકારશ્રી બધા, અને ખાસ તો મારો પોલીસ સ્ટાફ। ઘણી બધી વાતો સાહેબે આમ કર્યું, સાહેબે આમ કર્યું, સાહેબે આમ કર્યું, ઘણું બધું આપણે સાંભળ્યું, પણ એ ક્યારે થઈ શક્યું એ વસ્તુ હવે મારે તમને કહેવી છે। આપણા એસડીએમ સાહેબે જે વાત કરી કે આ છેલ્લા એમના 8 વર્ષમાં કે ભાઈ આટલું સરસ તાલુકો સાહેબે જે વખાણ્યો, સાહેબ મારી આ 16 વર્ષની નોકરીમાં ઘણા બધા પોલીસ સ્ટેશન કર્યા, કચ્છમાં અને બનાસકાંઠામાં બ્રાન્ચો કરી, પણ સાહેબ પોલીસ સ્ટેશન લેવલે આ કદાચ ધાનેરા તાલુકો અને ધાનેરા પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે એવો આ 16 વર્ષમાં સાહેબ મેં આજ સુધી કોઈ દિવસ જોયો નથી। ઘણા બધા કચ્છના 4-5 પોલીસ સ્ટેશનો, આપણા બનાસકાંઠામાં પણ વાવ, ભાભર, થરા, ડીસા દક્ષિણ, એસઓજીનો મારો 2.5 વર્ષનો ટેન્યર, એટલે એક હું એકલું કરી શક્યો આ એ મારાથી એકલાથી તો પોસિબલ હતું જ નહીં સાહેબ। 2 વસ્તુઓ છે, ચહેરા ઉપર મેં કોઈ દિવસ ગુસ્સો જોયો નથી કે કોઈ દિવસ ગરમ થઈને કોઈને કીધું ભાઈ આમ કરી દેજે, આમ કરજે, આ નથી કર્યું। સાહેબની કુદરતી જે શક્તિ હોય, પણ કામ એટલી સરળતાથી લેતા। ઘણી વખતે અધિકારીઓ ગુસ્સો કરે, ધમકાવે સ્ટાફને, એ રીતે નોકરી કરતા હોય, પણ આ સાહેબનો મેં સ્વભાવ જોયો, બહુ સરળ સ્વભાવ, તેમ છતાં કર્મ સ્વાસ્થ્ય સારું રહે તેવી મંગલ કામનાઓ પાઠવું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આભાર સાહેબ શ્રી। શ્રોતા વચ્ચે આદરણીય ચૌધરી સાહેબ, આદરણીય એસડીએમ સાહેબ, આદરણીય જોતાભાઈ, ભગવાનભાઈ, વસંતભાઈ, ભુરાભાઈ, સ્ટેજ પર બિરાજેલા સૌ વડીલો, સામે બેઠેલા સૌ પત્રકાર મિત્રો, આમ તો અમારી ધાનેરાની આ પેઢી આગળવાળી લાઈન બહુ મજબૂત છે, પણ છતાંય આપણને ખ્યાલ હોય કે પોલીસ, આમ તમે જુઓ ને અમારા અધિકારીઓમાં, હું અને ચૌધરી સાહેબ બે એડ્રેસમાં હોય ને અમે ચાલ્યા જતા હોય તો લોકો અમને ઓછા જોવે। બાળકો હોય ને, કોઈ કોલેજના યુવાનો હોય, એમને શું આકર્ષે? ખાકી, હે ને, બધાને વધારે કે ભાઈ ઓલા સાહેબ કયા છે એમ। આ ઘટના મેં તમને એટલા માટે કીધી કે પાત્ર એક ને એક હોય, કલાકાર બદલાતા હોય, અને એ પાત્ર તમે જે ભજવવા આવ્યા છો એની અપેક્ષા, એની કિંમત સમાજની દ્રષ્ટિએ શું છે એ બહુ અગત્યનું છે। એકાદ કદાચ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ સાહેબ, આપણા નાયબ કલેક્ટર પ્રાંત સાહેબ, ભગવાનદાસ, વસંતભાઈ, ભુરાભાઈ, આપણા પીએસઆઈ ચૌધરી સાહેબ, અરજીભાઈ, જગદીશભાઈ સાહેબ વિશે ઘણી વાત થઈ છે। વાત તો એની એ જ અમારા મોઢામાં આવે છે સાહેબ, અને એ છે અફીણ, બીજું અમને કંઈ સૂઝતું નથી। એટલે જે અફીણ માટે તો કામગીરી કરી છે એ આ વિસ્તાર માટે ખૂબ આપના માટે કોઈ ભૂલશે જ નહીં। અને પેલા ડોહા જે બંધોણી છે ને
એ તો કહેતા સારું થયું સાહેબથી બદલી જ થઈ